લોકોને રેસ્પોન્સ પણ આપે છે. એમને એ ખબર છે કે કોઈ દિવસ આરએન સર્વિસ કોઈ દિવસ ખોટું કામ નથી કર્યું. ઓકે, હવે નીતિનભાઈ, તમે જે યુએસ ના વિઝા મળ્યા આરએન સર્વિસ તમે સર્વિસ કેવી લાગી? સરસ છે. તમે કેટલા લોકો વિઝામાં ઉભા હતા? કેટલા લોકોને વિઝા મળ્યા યુએસ માં? મેં તમને કહું ને, વિઝિટર વિઝામાં અમે લગભગ 40 જણા હશે. વિઝિટર એક બે જણ મળે, ખાલી આપણે એક અને બીજા બે. બરાબર, બે લોકોને ખાલી વિઝા મળ્યા. ઓકે, તમારા હવે અમેરિકા જવાનું ક્યારે પ્રોગ્રામ છે? હવે આવતા મહિને જઈશું. આવતા મહિને તમે જશો. હવે તમારે જે ઇન્ટરવ્યુ તૈયારી કરાવી, ફોર્મ ફિલઅપ કરાવ્યા, આરએન સર્વિસ કેવા લાગ્યા તમે? બહુ સરસ કામ. અમે તો એમાંથી જ બરાબર તૈયારી કરી. તમે તૈયારી, તમે તો ટીચર છો એટલે સારી રીતે ઇંગ્લિશ પણ બોલી શકતા હતા. સરસ બોલી. એમને તમારી જોડે કોઈ ક્વેશ્ચન પૂછ્યા એમ લોકોને? કશું નહીં, એમને નહીં પૂછ્યું. ખાલી તમારી જોડે કઈ કાઉન્ટર ઉપર તમારા વિઝા? 5 નંબર. 5 નંબર ઉપર. મેડમ હતા? સર? મેડમ સર હતા. ઓકે, સરસ. ખૂબ ખૂબ તમારો આભાર. તમારો સરસ શુભેચ્છાઓ. તમે સારી રીતે અમે કહ્યું ભગવાન તમારું. એટલે પેલા એમને ગુજરાતી આવડતું હતું, એટલે પહેલા તો અમે જઈને પેલા ઇન્ટરપ્રિટરને જય શ્રી કૃષ્ણ નમસ્કાર ગયા, અને મૂકું સરને ગુડ મોર્નિંગ. એટલે પેલા ભાઈએ કહ્યું કે ચાલો અંકલ તમને કે ગુડ મોર્નિંગ, વેરી ગુડ. મને આવડે જ ગુજરાતી. વોટ યોર સન ઇઝ ડુઈંગ, વાય યુ વોન્ટ ટુ ગો ટુ અમેરિકા? માય સન ઇઝ, મારો બાબો છે ને એમને મળવા જવું. બાપાને કઈ છોકરા 2 બેબી છે, એમને જ મારે ખાસ મળવા. હા, કેટલા દિવસ? હું ખાલી 15 દિવસ, પછી પાછો આવી જઈશ. તમે તમે કેવી રીતે તમને મેન્ટેન કરો? તો હું થોડું પાર્ટ ટાઈમ કામ કરું. મારે ખેતીવાડી છે એટલે મારું ઘર જોગું નીકળી રહે. ક્યાં જમીન છે? તો હું સુરત. ઓકે, સુરત ઇઝ વેરી ગુડ સિટી. પછી કે તમારો બાબુ શું ભણ્યો હતો એ કયો, અને છેલ્લો કઈ વખતે આવ્યો? પછી એમ કે તમારે જવું જ છે તમારી છોકરીઓને જોવાનું? વાસ જાઓ, તો પાછા આવી જશો. સરસ. ઓકે, તો આરએન સર્વિસ તો સારી લાગી.